વડોદરા મહાનગરપાલિકાનું 600 કરોડ ઉપરાંતનું બજેટ મ્યુનિસિપલ કમિશનરે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું, જે બાદ તમામ સભ્યોએ તમામ પાસા ઉપર ચર્ચા કરી હતી અને આજે આ ચર્ચા પૂર્ણ થઈ હતી। તારીખ 28 જાન્યુઆરીના રોજ આ બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું, જે બાદ 7 સેશનમાં ચર્ચા કરવામાં આવી હતી। આ બજેટમાં ખાસ કરીને પાલિકાના આવકના સ્ત્રોત વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે। સાથે વિશ્વામિત્રી બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે અને પૂરથી નાગરિકોને કઈ રીતે બચાવી શકાય તે બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી છે। હવે બજેટ મુદ્દે સંકલનમાં ચર્ચા કરવામાં આવશે, જે બાદ આગામી મળનાર સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે। ત્યારબાદ આ બજેટને ફાઇનલ મંજૂરી મળશે। માનનીય કમિશનરશ્રીએ સ્થાયી સમિતિમાં 28 તારીખના રોજ સવારના સેશનમાં બજેટ રજૂ કરેલ હતું। કમિશનરશ્રીનું નિવેદન અને કમિશનરશ્રીનું પ્રેઝન્ટેશન 28 તારીખે થયું એક સેશનમાં, અને 29 તારીખથી સવાર સાંજ એમ 2 સેશન, ટોટલ 7 સેશનમાં બજેટના અલગ અલગ પાસાઓનો ડિટેલ સ્ટડી કરી અને તમામ સ્થાયીના સભ્યોએ પોતપોતાના સૂચનો આપ્યા છે। બજેટમાં જે જગ્યાએ સુધારા વધારા કરવાની જરૂર, ખાસ કરીને કોઈ ખર્ચ ઘટાડવાનો હોય અથવા ખર્ચ વધારવાનો હોય અને એવી જ રીતે આવકના સ્ત્રોત વધારવાના હોય એ બાબતમાં સજેશન આપ્યા છે। ખાસ કરીને વેરાની વસૂલાત જલ્દી થાય, જે ખાલી પડેલી પ્રોપર્ટીઓ છે એ તો આઈધર લીઝ પર ચડે અથવા એના વેચાણ માટે ગ્રાહકોને સવલત મળે એ બાબતની નીતિ ઘડવા, જે જૂની દુકાનો છે એના ભાડા નવેસરથી કેવી રીતે વધારી શકાય એની નીતિ ઘડવા, જે મકાન માલિકો પોતાનો વેરો નથી ભરતા, લગભગ 600 કરોડ જેટલો વેરો જૂનો બાકી છે, તો એને કેવી રીતે વસૂલ કરી શકાય એના માટેના નવીન આયોજન કેવી રીતે કરી શકાય, લોકોને હપ્તા બાંધવા લોક અદાલતનું આયોજન કરવું અથવા સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટેશન કરી અને આ વેરો વહેલી તકે આવે એ દિશામાં કામકાજ કરવું। જે સર્ક્યુલર ઇકોનોમીના પ્રોજેક્ટ છે, ખાસ કરીને જે ટ્રીટેડ વેસ્ટ વોટર છે એનું વેચાણ કરીને આવક કેવી રીતે વધારી શકાય, જળ સંચય પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં વહેલી તકે ટેન્ડરિંગ થઈ અને જે પીપીપી મોડેલનો પ્રોજેક્ટ છે એ પણ વહેલો કાર્યરત થાય। વડોદરા શહેરની સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવ્યો છે। વડોદરા શહેરના જે વિશ્વામિત્રી નદી અને વડોદરા શહેરમાં આવેલી 22 કાંસોની સાફ સફાઈ, વાઇડનિંગ, રિસેક્શનિંગ, જંગલ કટિંગ અને ડિસિલ્ટિંગ કરી અને પાણીની વહન ક્ષમતા વધારી વિશ્વામિત્રી નદીની કેપેસિટીમાં વધારો કરવામાં આવે, જેથી કરીને પૂર આવવાની પરિસ્થિતિમાં ઘટાડો થાય એ અંગેની ચર્ચા વિચારણાઓ, નવીન આયોજનો, ખાસ કરીને છેલ્લા 10 વર્ષમાં જે 600 થી 650 કરોડનું પેમેન્ટ થતું હતું એ પેમેન્ટ આજે 1200 કરોડની આસપાસ પહોંચવામાં આવ્યું છે। ચાલુ વર્ષે લગભગ 1500 કરોડનું પેમેન્ટ કરવાનો ટાર્ગેટ છે। આવનારા વર્ષે લગભગ 1700 કરોડનું પેમેન્ટ કરવાનો ટાર્ગેટ છે। એટલે કહી શકાય કે ટોટલ 6000 કરોડના કામો કાં પૂરા થયા છે, કાં પ્રગતિ હેઠળ છે, કાં નવીન આયોજનો છે। એટલે જે રીતનું વડોદરા શહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોમાં ગતિ બતાડી રહ્યું છે, આવનારા 1-2 વર્ષમાં મને લાગે છે કે જે વડોદરા શહેરના લોંગ પેન્ડિંગ પ્રશ્નો છે એનું પણ નિરાકરણ આવશે। તમામ સભ્યોએ નવીન કામો માટે પણ સૂચન કર્યા છે। માનનીય કમિશનર દ્વારા પણ નવીન કામો જે સૂચિત કરવામાં આવ્યા છે, દરેક એરિયા, દરેક ઝોન, ખાસ કરીને પાણીના સ્ત્રોતો વધે, ગટરનું વ્યવસ્થાપન સારું થાય, વરસાદી ગટરનું વ્યવસ્થાપન સારું થાય, કેચ ધ રેન થીમ આધારિત પર્કોલેટિંગ વેલ બને, ડીપ રિચાર્જ વેલ બને એ દિશામાં કોર્પોરેશન આગળ વધી રહ્યું છે। તમામ વર્ગના લોકોને કાંક ને કાંક કોઈને કોઈ વસ્તુ મળી રહે, બાળકો હોય કે મહિલાઓ હોય, મહિલાઓ માટે મહિલા હોસ્ટેલ બનાવવાનું આયોજન કર્યું છે। નવીન બાગ બગીચાઓ બને, યુવાનો માટે નવીન સ્પોર્ટ્સ સ્ટેડિયમ બને, યોગા સેન્ટર બને, લાઇબ્રેરી બને, એ પ્રકારના આયોજનો લીધેલા છે। અને દરેક ઝોનમાં ઇક્વલ ફંડનું ડિસ્ટ્રીબ્યુશન થાય, જે ઓજી વિસ્તાર છે એનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે। ઓવરઓલ તમામ સન્માનીય સ્થાયી સમિતિના સભ્યો દ્વારા ખૂબ સકારાત્મક સૂચન આપવામાં આવે છે। ખૂબ સારા માહોલમાં બજેટ પર ચર્ચા થઈ છે અને ત્યારબાદ સંકલન સમિતિની મિટિંગ થશે અને ત્યારબાદ મોટી સંકલનની મિટિંગ થશે અને આનો જે રિઝોલ્યુશન છે એ તૈયાર કરવામાં આવશે અને લગભગ સોમવારે સવારના સેશનમાં 3 તારીખે આનું બજેટનું રિઝોલ્યુશન કરી અને સભ્યોને મોકલવામાં આવશે અને 17, 18, 19 તારીખે સામાન્ય સભામાં ચર્ચા કરી અને આને ફાઇનલ એપ્રૂવ કરવામાં આવશે। એટલે ઘણું સકારાત્મક વાતાવરણમાં ચર્ચાઓ થઈ છે, ઘણા બધા સકારાત્મક સૂચનો આવ્યા છે અને એ સૂચનોને સામેલ કરવાની કોશિશ કરીશું।